સામાન્ય રીતે આપણા દેશમાં જો કોઈ ભ્રષ્ટાચારનો કેસ સામે આવે તો આપણને નવાઈ લાગતી નથી, પરંતુ હવે તો વૃક્ષારોપણના નામે પણ ભ્રષ્ટાચાર થવા લાગ્યો છે. જી હા, દેશના ઘણા બધા રાજ્યો એવા છે કે જેમાં વૃક્ષારોપણના નામે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે, પરંતુ એની સામે હરિયાળી છે એ ઘટી રહી છે. ગુજરાતમાં 3780 કરોડના ખર્ચે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને એની સામે 180 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગ્રીનરી છે વધી છે, પરંતુ ઘણા રાજ્યો એવા પણ છે કે જ્યાં આ આંકડો છે એ ઊંધો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 5 વર્ષમાં 3261 કરોડ રૂપિયા છે વૃક્ષારોપણના નામે ખર્ચાયા, પરંતુ એની સામે હરિયાળી છે ઘટી છે. જ્યારે મધ્યપ્રદેશની અંદર છેલ્લા 5 વર્ષમાં 7500 કરોડ રૂપિયા છે વૃક્ષારોપણના નામે ખર્ચાયા, પરંતુ એની સામે 621 ચોરસ કિલોમીટરની અંદર હરિયાળી છે રાજ્યમાં ઘટી ગઈ. આ વાતનું તો એક જ અર્થઘટન નીકળે છે કે વૃક્ષારોપણના નામે અધિકારીઓ અને મંત્રીઓ દ્વારા પ્રજા સાથે છેતરપિંડી થઈ રહી છે. આમાં વાંક છે એ સરકાર કે મંત્રીઓનો નથી, પરંતુ 200 ગ્રામ ભજીયાની લાલચમાં પ્રજાએ જ આ મંત્રીઓ છે એને ચૂંટીને ત્યાં ગાદીએ બેસાડી દીધેલા છે. અને આવા મંત્રીઓ છે ભ્રષ્ટાચાર નહીં કરે તો શું કરશે?